આજે આપણે લીલી મેથીનો ક્રિસ્પી નાસ્તો બનાવીશું। તેના માટે એક મોટું વાસણ લીધું છે, 1 વાટકો જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે નિમક લીધું છે, અજમા હાથથી ક્રશ કરી નાખવાના છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે, 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને મોણ માટે તેલ લીધું છે 2 ચમચી જેટલું। સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, આવી રીતે મોણ સરસ રીતે બંધાઈ જવું જોઈએ। હવે તેમાં લીલી મેથી લીધી છે વાટકો 1 જેટલી, તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને હવે થોડું પાણી એડ કરતું જવાનું છે અને સરસ એવો આપણે લોટ બાંધી લેવાનો છે। લોટ છે તે આપણો સરસ એવો બંધાઈ ગયો છે। હવે તેમાં આપણે થોડુંક તેલ લેશું અને લોટને પાછું સરસ રીતે ટૂંપી લેવાનો છે। લોટ સરસ રીતે ટૂંપાઈ ગયો છે, હવે તેને ઢાંકી દેશું, 10 મિનિટ સુધી રેસ્ટ આપી દેશું। હવે બીજી પ્રોસેસ કરી લઈએ। 3 બટેટા લીધા છે, તેને ક્રશ કરી લેશું, ક્રશની મદદથી સરસ રીતે ક્રશ કરી લેવાના છે। એને સાઈડ પર મૂકી દઈએ। મિક્સર જાર લીધું છે, મરચાં, આદું અને લસણ લીધું છે, તે મિક્સર જારમાં એડ કરી દેશું। 2 ચમચી જેટલા ધાણા લીધા છે, 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, તેને સરસ એવો ક્રશ કરી લેવાનું છે। ક્રશ થઈ ગયું છે, તેને આપણે વઘાર કરીશું। પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું, તેલ સરસ ગરમ થઈ જાય 1 ચમચી જેટલી હિંગ એડ કરી છે અને જે મસાલો આપણે ક્રશ કર્યો છે તે એડ કરી દઈશું। તેને સરસ રીતે સાતળવાનો છે, બળી જ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। હવે જે આપણે બટેટા ક્રશ કરેલા હતા તે બટેટા એડ કરી દઈશું। સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે અને ફૂલ વિડીયોની ડિટેલ નીચે બાયોમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે થોડાક મસાલા છે તે એડ કરી દઈશું। 1 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલી હળદર પાવડર લીધું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું, સ્વાદ પ્રમાણે નિમક લીધું છે। હવે બધા મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને થોડો લીંબુનો રસ લીધો છે અને લીલા ધાણા છે તે લીધા છે। હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે મસાલો બની ગયો છે, તેને ઠંડો કરવા રાખી દઈએ। હવે જે આપણે લોટ ઢાંકીને રાખીએ તેને આપણે ચેક કરી લઈએ। લોટ જો સરસ એવો થઈ ગયો છે, તેને હાથથી મસળી લેવાનો છે। હવે તેને આપણે છે તે લુવા બનાવી લેવાના છે। લુવા બનાવીને હવે તેને આપણે ગુંડલા કરી લઈશું। એક હવે પાટલી લીધી છે, પાટલીને આપણે ગુંડલું લઈ લઈશું અને ઘઉંનો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને રોટલી સરસ રીતે આવી રીતે વણી લેવાની છે। હું તમને રોટલી એક વણીને બતાવી દઉં। જો રોટલી સરસ રીતે આપણી વણાઈ ગઈ છે, તેવી જ રીતે આપણે બધી રોટલી છે તે વણી લેવાની છે। હવે તેની ઉપર બ્રશની મદદથી તેલ લગાવી લેવાનું છે, ઉપરથી કોરો લોટ છે તે સ્પ્રિંકલ કરી લઈશું। તેની ઉપર આપણે બીજી રોટલી રાખી દઈશું, તેની ઉપર પાછું આપણે તેલ લગાવી લઈશું અને લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને ત્રીજી રોટલી રાખી દેવાની છે। એવી રીતે મેં 7 પળ કરી લીધા છે અને આવી રીતે તેનો રોડ વારી લેવાનો છે અને પૂરી જેવા ગુંડલા છે તે વારી લેવાના છે। અને જો આવી રીતે ગુંડલા આવી રીતે છે મેં કટ કરી લીધા છે। એક તમને હું છે પૂરી જેવું ગુંડલું વારીને બતાવી દઉં। જો પૂરી જેવું વણી લેવાનું છે। જે બટેટાનો મસાલો બનાવ્યો છે તે મસાલો છે તે આવી રીતે વચમાં રાખી દેવાનો છે, કોરે મોરે તે પાણીવાળો હાથ લગાવી દે આંગળી અને સરસ રીતે આવી રીતે પ્રેસ કરી લેવાનું છે। ઘૂઘરા જેવો શેપ આપી દેવાનું છે। તૈયાર થઈ ગઈ છે બધે। હવે તેલ આપણે ગરમ મૂકી દીધું, તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, નાસ્તો બની ગયો। હવે તેને આપણે તળી લેશું અને જ્યાં લગી ક્રિસ્પી થાય ત્યાં સુધી તરવાનું છે। આપણો નાસ્તો છે સરસ રીતે તરાઈ ગયો છે અને તૈયાર છે લીલી મેથીનો નાસ્તો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।